રાજ્યમાં નર્સિંગ ભરતી અંગે ઉઠેલા આક્ષેપો પર પ્રતિક્રિયા આપતા રાજ્યકક્ષાના મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં છેલ્લા 1.5 વર્ષમાં 1903 નર્સની ભરતી સંપૂર્ણપણે પારદર્શક અને મેરિટના આધારે કરવામાં આવી છે। યુવરાજસિંહ જાડેજા દ્વારા કરાયેલા આક્ષેપોને નકારતા મંત્રીએ સ્પષ્ટ કર્યું હતું કે શિવાની નામની વ્યક્તિએ સોશિયલ મીડિયા પર ખોટો નિમણૂક ઓર્ડર વાયરલ કરીને ઉમેદવારોને ગેરમાર્ગે દોરવાનું કૃત્ય કર્યું છે। મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે આ બાબતે 14 માર્ચના રોજ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને તપાસમાં તમામ સત્ય બહાર આવશે। તેમણે ઉમેર્યું હતું કે મેરિટ લિસ્ટ સંપૂર્ણપણે કોમ્પ્યુટર આધારિત અને જાહેર હોય છે, જેથી તેમાં કોઈ ગેરરીતિને સ્થાન નથી। મંત્રીએ કહી શકાય કે ઉમેદવારને લેભાગુ તત્વોથી સાવધાન રહેવા પણ અપીલ કરી હતી। વર્ષ પહેલા 1903 નર્સની ભરતી કરવામાં આવી હતી। આ ભરતી એકદમ પારદર્શક અને મેરિટ આધારિત કરવામાં આવી। શિવાનીબેન નામના એક બેને પોતાના સ્ટેટસ પર ફરજી ઓર્ડર અને ફરજી અધિકારીની સહી એનો ઓર્ડર એના સ્ટેટસ પર મૂક્યો અને આ વાયરલ થતાં અમારા વિભાગને જાણ થતાં હિતેશ બ્રહ્મભટ્ટ અમારા નિયામક છે, નાયબ નિયામક, એમની ફરજી સહીથી આ ઓર્ડર એમને પ્રાપ્ત થયેલો અને એમને મીડિયામાં વાયરલ કર્યો। આ જાણ થતાં સેક્ટર 14માં 14 તારીખે 3 વાગે પોલીસ ફરિયાદ પણ આપવામાં આવી છે। આવા ફરજી ઓર્ડરો નિકાલી અને કેન્ડિડેટો અને નોકરી ઈચ્છુક લોકોને ગેરમાર્ગે દોરવાનું કૃત્ય કર્યું। હું હજી વિનંતી કરું છું, ગુજરાતના તમામ નોકરી ઈચ્છુક યુવાન યુવતીઓ જે ખરેખર મહેનત કરે છે અને પોતાની મહેનતને આવડત દ્વારા એ પરીક્ષા આપતા હોય છે અને એમાંથી પાસ થઈને એનું સિલેક્શન થતું હોય છે। આ તમામ પ્રક્રિયા એ મેરિટ આધારિત હોય છે અને આ મેરિટમાં જ્યારે ડિક્લેર કરીએ છીએ ત્યારે તમામ કેન્ડિડેટનું લિસ્ટ મેરિટ આધારિત કમ્પ્યુટર પર જાહેર થાય છે, દરેક કેન્ડિડેટ જોઈ શકે।